खूब वर्ष पहले आए पहाड़ पर कई झाड़ा नहीं होता, जनावरा पण नहीं होता, पानीना झरा भी नहीं होता। आपना मन में लाग्यो ते प्रमाणे परमेश्वरे आ वातो तैयार कर्यो। तेनी शुरुआत थवू जोईए एवी तेनी આજ્ઞા જ કરી અને કીધું પ્રકાશ થવો અને પ્રકાશ થયો। પછી તે કીધું નદીઓ, તલાવ અને સૂકી જમીન દેખવા મળો અને લગે તેવું થયું। પછી તે કીધું હીરવું, બી દેનારું ઝાડ અને જીના તેના ફળા દેનારા ઝાડા જમીન પર થવો અને તેવું જ થયું। એવા જ પદ્ધતિ પરમેશ્વરે પાખરા, માસા અને જનાવરા તૈયાર કર્યા। આ જે કોઈ છે તે સૌ પરમેશ્વરે જ તૈયાર કરેલું છે। म्हणजे आपने बी ते तयार કર્યું, પણ પેલે તે એક જ મનસ તૈયાર કર્યો। તે તીને આદમ કીધું। પછી તે આદમ પર ખૂબ નિંદર લાવી। આદમ ખૂબ નિંદર में होतो तेटले ते तिने एक फासळी काढीने तिने पेली बाई बनाई। ते तिने आदमने बयर म्हणून दिली। आदमे तिनून हवा नाम મૂક્યું। જ્યાં સૌ જાતના ફળ ઝાડા છે એવા બાગ में પરમેશ્વરે આદમને અને હવાને મૂક્યું। તે એવી તાકીદ દીધી કે તું બાગમેના કોઈ પણ ઝાડાના ફળ તુને લાગે તેટલા ખા, પણ બાગના વચમેનું જે સારા માઠાનું જ્ઞાન દેનારું ઝાડ છે તેનું ફળ ખાઈશ નહીં। પણ એક દાડે શૈતાન સાપનું રૂપ લઈને તે બાગમાં આવ્યો। તે બાઈને કીધું કે વચમેનું ઝાડનું ફળ ખાયેલું સારું। હવાએ શૈતાનનું સાંભળ્યું અને તે ઝાડનું ફળ કાઢીને ખાધું વ ધણીને પણ ખાવાને દીધું। આ પછી દેવે બાગમાં કહેલું તે સાંભળ્યું। તે સાંભળીને તે ડરી ગયા અને દપાઈ બેઠ્યા। પરમેશ્વરે બાઈને કીધું તુએ મારી આજ્ઞા મોડી म्हणून તું દુઃખી થઈશ અને જ્યારે જ્યારે તુને છોકરું થશે ત્યારે ત્યારે તુને ત્રાસ થશે અને તારું મન ઘેરધણી તરફ રહીને તે તારા પર હક્ક બજાડશે। પરમેશ્વરે આદામને કીધું તું મારી આજ્ઞા મોડી म्हणून ખેતી મેથી થોડું જ પાકશે અને કાંટા કૂટા જ જાસ્તી થશે। તું તારા કષ્ટથી મારો રોટલો ખાઈશ અને એક દાડે મરીને જે મટારા મેથી હું તુને તૈયાર કર્યું ત્યાં તું જઈ મળીશ। પછી તે સારા જગા પરથી આદામ હવાને પરમેશ્વરે બહાર કાઢી દીધું। ત્યાં નહીં રહી શકાતી તે બીસરી જગા દેખાને બહાર પડ્યા। ભાઈઓ, આપણ બી આદામ અને હવા જેવા જ છે। પરમેશ્વરની આજ્ઞા આપણ બી મોડે જ, તેને ન ગમનારું ખૂબ જ વાતો કરે જ। म्हणून हामे पण शिक्षा लेवा जेवा જ છે। पण परमेश्वर आपना पण प्रेम करज म्हणून येशू ख्रिस्तए आ जग में मोकल्યું। ઈના વાસ્તે જ કે हमने દેવની ત્યાં પરત જવાની વાસ્તે રસ્તો તૈયાર કરે। येशूએ हमारी शिक्षा तीना पेर લીધી। તે મર્યો પણ મરીને બળી ઉઠ્યો। हमारी शिक्षा તે स्वतः पर લેવા મળે हमने તે સોસવું લઈ પડી। जर आपण येशू ख्रिस्त पेर विश्वास મૂકશું તો પરમેશ્વર આપના સ્વીકાર કરશે। પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે માણસ મરજ ત્યારે તેનું શરીર મરજ, પણ આત્મા અમર રહે જ। આત્મા સ્વર્ગમાં નહીં તો નરકમાં જ જાજ અને આત્મા જાનો ત્યાં જ રહે જ। તે દેવ જોડે રહેશે નહીં તો શૈતાન જોડે દુઃખમાં રહે જ। બે જગા છે કે જ્યાં આત્મા જાજ અને તેવા બે રસ્તા બી છે। येशूએ આ બે રસ્તા બદલ કહેલું છે કે મોટા રસ્તા મેથી જનારો જે મોટો રસ્તો છે તે નાશ તરફ જનારો છે। ખૂબ લોક આ રસ્તા પરથી જ પ્રવાસ કરજ। નાંદડા ફાટક મેથી જે નાંદડો રસ્તો જાય તે જીવન તરફ જનારો રસ્તો છે। થોડા જ લોકો આ રસ્તા પર સાપડજ અને આ રસ્તા પરથી ચાલજ। તેની વાસ્તે જ येशू એમ કહે કે ભાઈઓ, જીવન में બે રસ્તા છે, એક ખરાબ અને બીસરો સારો। खूब दिवस पासથી જ લોક આ ખરાબ રસ્તા પરથી જ ચાલે। જેમ કે અગદી નાંદડો છોકરો બી માલુમ રહે જ કે ચોરી કેમ કરવાની, કેમ ખોટું બોલાનું, ભાનગડો કેમ કરવાનો, કેમ રગવાનું, કેમ આજ્ઞા મોડવાની અને જરી મોટો થયો તરી પણ તે ખરાબ વાતો જ કરસ જ। દરોડો, ખૂન, દારૂ પીવાની એ વિચાર કરાના એવા કામ તો કરતો જ રહે। આ સૌ ખરાબ રસ્તા છે। આ સૌ નરક में જવાના રસ્તા છે। જે નરક में જાય તે જગતા જ નહીં। બીસરો જે નાંદડો રસ્તો છે તે આપને સ્વર્ગ તરફ લઈ જનારો છે। સ્વર્ગ में દુષ્ટતા નહીં, દુઃખ નહીં, ત્રાસ નહીં, આજાર પણ નહીં, મરણ પણ નહીં। ત્યાં કોઈ પણ ખરાબ વાતો નહીં, ફક્ત સારી વાતો જે છે
ત્યાં દેવ જ દેખનારો, ઓળખનારો અને કાળજી લેનારો છે. ત્યાં આપને પરમેશ્વર દેખાશે. તો ભાઈઓ, તમને જો સ્વર્ગમાં જવાનું હોય તો એવો માર્ગ લો કે જે તમને ત્યાં લઈ જશે. યેશુ કહે છે કે તે માર્ગ હું જ છે. મારી જોડે આવ્યા સિવાય કોઈ પણ તેના પિતાની જોડે જઈ શકતું નહીં. તેની વાસ્તે પ્રભુ યેશુ ખ્રિસ્ત જ એક માર્ગ છે, બીજો કોઈ પણ માર્ગ નહીં. તમારી જો સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો તમે તેના ઉપર વિશ્વાસ મૂકો. તે કે તે સાંભળો અને તેની આજ્ઞા પાળો. તેની પાછળ જઈને તેની ભક્તિ કરો. પ્રભુ યેશુને કહો કે તે તમારો પાપનો નાશ કરશે, ત્યારે જ તે તમારો સ્વીકાર કરશે. હાવડા બી તે તમને મદદ કરશે અને મરી ગયા પછી બી તે તમને સ્વર્ગમાં લઈ જશે. યેશુ આ જગ में આવવાની પહેલે દેવની જોડે સ્વર્ગમાં હોતો. પૃથ્વીને બનાવવાની વાસ્તે તે દેવને મદદ કરી. માણસનું રૂપ લઈને ખૂબ દિવસથી તે આ જગમાં આવ્યો. આ કેમ થયું તે હું તમને કહું છું. એક મરિયા નામની છોકરીએ જોસેફ નામના માણસ જોડે સગાઈ કરી. તેનું લગ્ન થવાની પહેલે દેવે દેવદૂતને તેના જોડે મોકલ્યો. દેવદૂતે તેને કીધું કે તું ડર નહીં. દેવે કીધું કે તું પવિત્ર વ ધાર્મિક છે, म्हणून તુને એક છોકરો થશે. પવિત્ર આત્મા તારા પર કૃપા કરશે. તું તેનું નામ યેશુ મૂક, કારણ તે જ સૌને સૌ પાપમેથી મુક્ત કરશે. મરિયાએ કીધું કે આ કેમ થશે? હું તેને દેખ્યો બી નહીં. ત્યારે દેવદૂતે તેને કીધું કે પવિત્ર આત્માની શક્તિથી આ થશે અને તેને દેવનો છોકરો કહેશે. પછી દેવદૂત જતો રહ્યો. મરિયાએ દેવદૂત પર વિશ્વાસ મૂક્યો. તેને દિવસ ગયા. તે બિસરી ગામ જઈને તેના સગાસાઈની ત્યાં રહી. જોસેફે તેને દિવસ ગયા म्हणून ચૂપચાપ છોડી દેવાનો વિચાર કર્યો. ત્યારે દેવદૂતે આવીને જોસેફને કીધું કે તું મરિયાનો સ્વીકાર કરાને ડરીશ નહીં. તેને પવિત્ર આત્માથી દિવસ ગયા. તેને જે છોકરો થશે તેનું નામ યેશુ મૂક, કારણ તે જ આપના મણસાઓને તેમના પાપમેથી તારશે. પછી જોસેફ મરિયાને તેની ઘેર લઈ ગયો. તેના પછી પ્રભુ યેશુ જન્મ્યા. તે 30 વર્ષ લોગી મા બાપની જોડે રહ્યા. પછી તે દેવનો સંદેશ કહેવાની વાસ્તે ગામે ગામ ફર્યા. તેણે રોગી સારા કર્યા, લંગડા લોકોને ચલાવવા લગાડ્યું, આંધળાને દૃષ્ટિ દીધી, બહિરા લોકોને સંભળાવવા લાગ્યું, મૂક્કા લોકોને બોલતા કર્યું, ભૂત ઘૂસી ગયેલા લોકોમાંથી ભૂત કાઢ્યું. તે દેવનો છોકરો હતો, म्हणून સૌ કરી શક્યો. તેણે લોકોની મદદ કરી, જે પાપી હોતા તો બી તેમના પર પ્રેમ કર્યો. તેમના પાપની વાસ્તે તે સ્વતાનો જીવ દેવા તૈયાર હતો. हमारा पापનો નાશ કરવાની વાસ્તે તે મરી ગયો, પણ મરી ગયા પછી બી જીવંત થયો. મરણ પર તેની સત્તા છે. તેમના પર વિશ્વાસ મૂકો. શૈતાન અને સૌ દુષ્ટ આત્માથી છોડવા તે સમર્થ છે. તમે તેમને કહો તો તે તમને છોડાવશે. હાવડા જ તેની જોડે બોલો તો તે સાંભળશે. કેમ તું કેમ છે? આજ આપણ આપના જીવનના મહત્વના વાતો કરે. આપને તો માલમ છે કે આપનું જીવન ખૂબ જ નાંદડું છે. આ નાંદડા જીવન નંતર આપણ મરશું જ, પણ મરા પછી શું? આપણ ક્યાં જઈએ જ? લોકોને એના બદલ કાંઈ જ માલુમ નહીં. અમારી આગળની જીવનની તૈયારી થવું જોઈએ, म्हणून ખરો દેવ એના વાસ્તે શું કે તે અમે સૌએ સાંભળવું જોઈએ. સત્યદેવે જગ અને જગમેનું સૌ જ નિર્માણ કર્યું. આ સત્યદેવ સ્વર્ગમે રહે જ, ત્યાં સૌ જ પ્રકાશમાન અને સારું છે. પરમેશ્વર અમારા પર પ્રેમ કર જ અને અમે તેના જોડે સ્વર્ગમે રહેવું જોઈએ એમ તેની ઈચ્છા છે. જ્યારે અમે મરે ત્યારે પરમેશ્વર અમને તેના જોડે લઈ જવા ઈચ્છે, કારણ કે અમે ત્યાં આનંદમાં રહેશું. પણ અમે તો પાપી અને સદા ખરાબ વાતો કરનારા છે, અને પરમેશ્વર તો પાપનો દ્વેષ કર જ. પરમેશ્વર કહે જ કે પાપીને તો શિક્ષા થવું જ જોઈએ. જ્યારે પાપી મરે ત્યારે તે નરકમાં જાજ. તે જગા તો વસ્તેલ જેવી અને ખૂબ દુઃખની છે. પણ પરમેશ્વર તો જગમેના સૌ જ લોકો પર પ્રેમ કર જ. તેના મેના કોને પણ દુઃખ સહન કરવું પડે એવી તેની ઈચ્છા નહીં.
આ શિક્ષા પાસથી દુનિયામાંના લોકોની છૂટકા થવું જોઈએ એવી તેની ઈચ્છા છે. એના વાસ્તે જ તેએ આપનો છોકરો યેશુ ખ્રિસ્તને આ જગમાં મોકલ્યો. આપના મેના પ્રત્યેક જેવો જ તે બાલક म्हणून જન્મ્યો અને મનુષ્ય થઈને મોટો થયો. તરી તે નિષ્પાપ હતો. તેએ કાંઈ જ ખરાબ કર્યું નહીં. તરી પણ તેએ ક્રૂસ ખાંબ પર મરવાને વાસ્તા આપનું જીવન દીધું. જે શિક્ષા અમને થવું જોઈએ હતી તે યેશુએ ક્રૂસ ખાંબ પર સ્વતાએ લીધી. પરમેશ્વર કહે છે કે જે સૌ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે તેને નરકની શિક્ષા મળનાર નહીં, કારણ યેશુએ તેના ઉપર પ્રીતિ કરેલી છે અને તેના બદલે સ્વતા મરણ શોષેલું છે. મર્યા પછી તે જીવંત થયા, કારણ કે તે દેવ હતા અને પછી વહી તે સ્વર્ગમે પરત ગયા. નરકના ખૂબ મોટી શિક્ષા પાસથી તમારી છૂટકા થવું જોઈએ એવી તમારી ઈચ્છા છે કે યેશુને પ્રાર્થના કરો. તે જીવંત છે એટલે તમારી પ્રાર્થના સાંભળશે. તેને એમ કહો, પ્રિય પ્રભુ યેશુ, હું તો પાપી છે, એનું મને ખૂબ દુઃખ થાય. કૃપા કરીને મને ક્ષમા કર. તું મારા બદલી મરણ શોષ્યું એટલે હું તારો આભારી છે. મારા હૃદયમેના સૌ પાપ કાઢીને તું મને એક સારો માણસ બનાવ. જ્યારે તમે એવી પ્રાર્થના કરશો ત્યારે યેશુ તમારા હૃદયમેનું પાપ કાઢી લાગશે અને પછી તે તમારી સાથે રહેશે. તે તેનો આત્મો તમને દેશે. એના પછી તમે કોઈ પાપ કરવું નહીં એના વાસ્તે તમને મદદ કરશે. તમે ક્યારે પણ યેશુ પાસે કાંઈ પણ માંગી શકો. તે તમને મદદ કરશે, કારણ કે તે તમારા પર પ્રેમ કરે છે.